શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજના આહવાનથી ગૌમાતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને સદરપુરા બેગામનું સંપૂર્ણ સમર્થન। ધર્મપ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા રાષ્ટ્રીય કલંક છે। આ કલંકને મિટાવવા સાધુ સંતો, મહંતો, ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે। આંદોલનને ચારે પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્ત હિન્દુ સનાતીઓ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે। જે આંદોલન અંતર્ગત જ્યોતિષા પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ 10-10 ગૌ હત્યા અબ બસ આવો નારો ઉચ્ચારી 10 માર્ચે 10 વાગ્યે 10 મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું। આ ભારત બંધના એલાનને દિયોદર તાલુકાના સદરપુરા બેગામ દ્વારા સમર્થન અપાયું અને ગ્રામવાસીઓ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકઠા થઈ ગૌમાતાને સરકાર પશુઓની શ્રેણીમાંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારત ભૂમિ પરથી ગૌવધ બંધ થાય તેવી માંગ સાથે ગૌમાતા રાષ્ટ્રમાતાના નારા લગાવવામાં આવ્યા અને ત્વરિત સંવૈધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે તે માટે દુધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ ગુજરાત પ્રવાસ અંતર્ગત 22 ફેબ્રુઆરી 2024ના રોજ સદરપુરા બે મુકામે પધાર્યા હતા। ગામમાં ધર્મસભા સંબોધતા મહારાશ્રીએ ધર્મપ્રાણ ભારત દેશમાં થઈ રહેલ રોજની 1 લાખથી વધુ થઈ રહેલ ગૌહત્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું અને સંવૈધાનિક રીતે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો ગાયને રાષ્ટ્રીય ધરોહર ગણવામાં આવશે, જેથી ગૌહત્યા બંધ થાય અને ગાયનું વિશેષ રીતે રક્ષણ અને સંવર્ધન થઈ શકશે, જેથી દરેક સનાતનીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા પોતાનો અવાજ બુલંદ કરે તે માટે આહવાન કર્યું હતું। જે આહવાનના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન વધુ તેજ બની રહ્યું છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।